વખતે મને જાળીના માર માર્યા, આજે એના મારે આટા પાટા બાંધવા પડ્યા છે. એ ગાડી ઉલ્લે હો હેજી આચલો ગુનો રે પ્રભુ માફે કરો ને હવે ના કરું ભૂલું રે આચલો ગુનો રે પ્રભુ માફે કરો ને. ભક્તને માટે તો સદૈવ ગુના માફ કરો હોય છે ભગતરાજ. હરે પ્રભુ આટલો ગુનો મારો માફ કરો, હવેથી કદાપી ભૂલ ના કરો મારા નાથ. અરે હા ભક્તરાજ ભક્ત તો સદૈવ મારા હૃદયની અંદર વસે છે ભક્તરાજ. ભક્તને માટે તો સદૈવ ગુના માફ જ હોય છે. અરે હા ભક્તરાજ આજે મારા વાળા રૂડા દેશ છોડી કોકરા ઘડે રૂડી ધીગા છોડી આમ જંગલો ભટકી એ સાત સમુદ્ર વિલોવલી આજે મારા દેવળ સુધી આવવાનું કાઈ કારણ રાજન? અરે હા પ્રભુ આ બધું જાણો છો છતાં મારા મુખે સાંભળવા માંગો છો કેમ? અરે હા ભક્તરાજ તો સાંભળો પ્રભુ. હું એક સવાર અને પરમારસ ના લીધે વનોવન ભટકી રહ્યો છું મારા નાથ. અરે હા ભક્તરાજ શું તમારું સ્વાર્થ છે? શું તમારું પરમારથ છે? અરે હા પ્રભુ એ પણ તમને સંભળાવું. ચાલો હરે પ્રભુ સવાર મારું એ મારે સવાર માટેની ખોટ છે પ્રભુ. પેટનો હું વાંધ્યો છું એ મારું સવાર છે પ્રભુ. અને પરમારથ એટલે બાર ગૌ માંથી ઘેરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પંખી કાંઈ રહેવા દેતો નથી મારા નાથ. એ મારું પરમારથ છે. અરે હા ભક્તરાજ જેનું નામ છે એનો અવશ્ય વિનાશ છે. માટે એ ભેરવા નામના રાક્ષસની તમે જરા પણ ચિંતા ના કરો. અરે હા ભક્તરાજ આજે હું કહું ને તમે પણ સાંભળો. હા પ્રભુ હિયા દે અમરા નાબની ના એક પૂજ્ય પર્યા કો ઉત્પન્ન બારાએ બોલાવ દેવા કરો સેવા કરું મારા વાંજ્યા મેળા ભાંગશે પ્રેમ. હરે પ્રભુ એક રૂપિયા માણસ રૂપિયા વાળો નામ કહેવાય, એક પુત્ર ને માણસ પુત્ર વાળો નામ કહેવાય પ્રભુ. અને જો પુત્ર આપો મારા નાથ તો આપ દેવો આપો. દેવા પુત્ર ની આશાએ હું આયા નથી આવ્યો મારા નાથ. હરે ભક્તરાજ આજે તમે શું બોલી રહ્યા છો? હરે ભક્તરાજ આજે તમે મારી માંગણી કરી રહ્યા છો. હા પ્રભુ હરે ભક્તરાજ આજે હું તમારા ઘરે અવતાર ધારણ તો કરું, પણ એ પહેલા તમારે મને એક વચન આપવું પડશે રાજન. અરે હા પ્રભુ હું તમને વચન આપું. અરે હા રાજન જ્યારે મારે 48 વર્ષની ઉંમર પૂરી થતા જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે ને રાજન ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. અરે ભલે અરે હા ધન છે તમારી ભક્તિ ને, ધન છે તમારી જનેતા ને. અરે હા રાજન આજે હું કહું આજે તમે પણ સાંભળો. હે માટે બાબુ રે તમે ને બાલક એમને તમારા
અરે હા પ્રભુ, એ વાત તો તમારી કેવી સત્ય છે, પણ એની મને જરાક કાર્ય મને તય થતો તમે ક્યારે આવો છો? અરે હા પુત્ર, આવી ચૌદ સોને એક સટમી સાલ ઓહો રે ચૌદ સોને એક સટમી સાલ આદવા દસમા કેરી મધરા કરી ઓ એ મધરા દસમા કેરી મધરા એ પણ વાત તમારી સત્ય છે, પણ એને મને જરા નિશાની બતાવો. અરે હા પુત્ર, એવી કુમા કુમાની પગલી પડશે પાર ઓ ધીરે કુમા કુમની પગલી પડશે પાર આવીને કરતા દે ગૌતાર ઓ પહેલા બાળકનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું, અને બીજા બાળકનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? અરે હા રાધા, ये તમે રાખજો રે રાખજો, તમે રાખી લેજો એ વીર દેવનો રાજા દેવા નામે દેવા નામે એ હોના ના બારને કોટ દે હો દે દેવા નામે એ હોના ના બારને કોટ દે હો દે એ હા રાજા અને મારું નામ તમે એવું રાખજો કે મારું નામ લેવાનું એ રોજના રોજ બની જાય, કોડીઓના કોડે બની જાય, અને કદાચ મારું નામ લઈ લેજો એ ભવના દુઃખ ભાગી જાય. એ તમે રાખજો રે રાખજો, તમે રાખી લેજો એ મારા નામ દેવનું જે કાંઈ તમારા મનની અંદર હિલ્લા તો સંકોચ હોય આજે તે મને કહો. અરે હા પ્રભુ,
સદેવજીના ઘરે પંટી લોટલો કાંદળિયાની ભાજી આપે આરોગી હતી પ્રભુ નરસિંહ મહેતાને તમે જુનાગઢમાં તમારી રાસલીલા બતાવી છે પ્રભુ હું પણ તમારો ભક્ત અજમલ મારે પણ તમારી રાસલીલા જોઈ છે પ્રભુ અરે હા ભક્તરાજ અજમલ જેવી જૂનાગઢની અંદર નરસિંહ મહેતાને રાસલીલા બતાવી આજે એવી જ રાસલીલાના દર્શન કનૈયો તમને દ્વારકાની અંદર કરાવ્યો ભક્તરાજ હે મારા કૃષ્ણા જોરાના
એ કાકાની 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 રે કાકીને કાઢો કાકની એ